તમે વિચાર કરો, તમે વર્ષોથી અમેરિકામાં રહો છો. અમેરિકાએ જ તમને વર્ષોથી ત્યાં રહેવાની મંજૂરી આપી દીધી હોય અને તમને પકડીને જેલ ભેગા કરી દેવામાં આવે, અને એમાં પણ તમે 20 વર્ષથી હજારો લોકોને ન્યાય અપાવવામાં મદદ કરી હોય, કે પછી તમારો દીકરો કે દીકરી અમેરિકાની અંદર સરકારી સેવા કરી રહ્યો હોય અને તમને એક દિવસ જેલમાં નાખીને તમને એમ કહેવામાં આવે કે હવે તમારે બીજા દેશમાં ડિપોર્ટ થવું પડશે, તો જે દેશની તમને ભાષા પણ નથી ખબર, જે દેશનું કલ્ચર પણ તમને નથી ખબર, તો શું થાય? આવી જ એક ભારતીય મહિલાની મારે વાત કરવી છે. તેની પહેલા જો તમે રોજ જે અમેરિકાની અપડેટ જાણવા માંગો છો તો NRI પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે વાત કરી રહ્યા છીએ 53 વર્ષના મીનુ બત્રાની, જેઓ છેલ્લા 35 વર્ષથી અમેરિકામાં વસી રહ્યા છે અને ટેક્સાસના ન્યાયતંત્રમાં એક અત્યંત મહત્વનું નામ છે. પણ આજે તેઓ એક અંધારી જેલની કોટડીમાં પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. આ વાર્તાની શરૂઆત થાય છે 1980ના દાયકાના ભારતના પંજાબથી, જ્યાં 1984ના ભયાનક શીખ વિરોધી રમખાણોમાં મીનુએ પોતાના માતા પિતાને ગુમાવ્યા હતા અને જીવ બચાવવા માટે તેઓ પંજાબથી ભાગીને અમેરિકા પહોંચ્યા હતા. 1991માં અમેરિકા આવ્યા બાદ તેમણે ટેક્સાસમાં પોતાનું ઘર વસાવ્યું અને વર્ષ 2000માં એક ઇમિગ્રેશન જજે સ્વીકાર્યું કે જો મીનુને ભારત પરત મોકલવામાં આવશે તો ત્યાં તેમના જીવને જોખમ છે, એટલે તેમને વિથ હોલ્ડિંગ ઓફ રિમૂવલનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જેનો અર્થ એ થાય કે તેમને અમેરિકામાં રહેવાની અને કામ કરવાની કાયદેસરની છૂટ મળી હતી. મીનુ બત્રા કોઈ સામાન્ય મહિલા નથી, પરંતુ તેઓ ટેક્સાસની અદાલતોમાં હિન્દી, પંજાબી અને ઉર્દુ ભાષાના માસ્ટર લેવલના ઇન્ટરપ્રિટર છે. એટલે કે અદાલતમાં જ્યારે કોઈને ભાષા ન સમજાય ત્યારે મીનુ તેમનો અવાજ બનતા હતા. છેલ્લા 20 વર્ષથી તેઓ હજારો લોકોને ન્યાય અપાવવામાં મદદરૂપ થયા છે. પરંતુ 17 માર્ચ 2026ના રોજ હાર્લિન્જ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જે થયું તેણે બધાને હચમચાવી દીધા. મીનુ જ્યારે પોતાના કામ અર્થે વિમાનમાં મુસાફરી કરવા જઈ રહ્યા હતા ત્યારે સાદા કપડામાં આવેલા 4 અધિકારીઓએ તેમને અટકાવ્યા, જેમની પાસે કોઈ ઓળખપત્ર નહોતું, અને તેમણે મીનુને સવાલ કર્યો કે શું તમે જાણો છો કે તમે અહીં ગેરકાયદેસર છો? મીનુએ શાંતિથી જવાબ આપ્યો કે તેમની પાસે વર્ક પરમિટ છે અને કોર્ટનો ઓર્ડર છે. પણ તે અધિકારીઓએ સાંભળ્યું નહીં અને કહ્યું કે તેનો અર્થ એ નથી કે તમે અહીં કાયમ રહી શકો છો. મીનુને જાહેરમાં હથકડી પહેરાવીને એક અજાણી ગાડીમાં લઈ જવામાં આવ્યા અને અહીંથી શરૂ થયો એક ભયાનક અન્યાયનો દોર. મીનુને રેમન્ડ વિલેના અલ વેલે ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા, જ્યાં તેમની સાથે જે વર્તન થયું તે માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન છે. તેમના વકીલ દીપક આહલુવાલિયાના જણાવ્યા મુજબ ધરપકડ બાદ સતત 24 કલાક સુધી મીનુને ખાવા કે પીવાનું પાણી પણ આપવામાં આવ્યું નહોતું. એટલું જ નહીં, મીનુ હાઈ કોલેસ્ટ્રોલની દર્દી છે અને ડિસેમ્બર 2025માં જ તેમની સર્જરી થઈ હતી, છતાં જેલના સત્તાવાળાઓએ તેમને તેમની જરૂરી દવાઓ આપવાનો ઇનકાર કરી દીધો હતો. જેલની ગંદકી અને ભીડભાડમાં તેમને ફેફસાનું ઇન્ફેક્શન લાગી ગયું અને તેમનો અવાજ પણ જતો રહ્યો. જે મહિલાનો અવાજ અદાલતોમાં ગુંજતો હતો તે આજે જેલની અંદર પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે પણ અસમર્થ બની ગઈ છે. સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે જેલના અધિકારીઓએ મીનુનો ઉપયોગ સોશિયલ મીડિયા માટે પ્રોપોગેન્ડા તરીકે કર્યો હોવાનો આરોપ છે. અધિકારીઓએ મીનુને હાથકડી પહેરાવેલી હોય તેવા પોઝ આપવા માટે મજબૂર કર્યા, જેથી તેઓ તે ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને પોતાની કામગીરી બતાવી શકે. મીનુએ રડતા રડતા કહ્યું કે મને એક ગુનેગાર જેવો અહેસાસ કરાવવામાં આવ્યો. આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે અમેરિકાની વર્તમાન સરકાર 2026માં માસ ડિપોર્ટેશન એટલે કે મોટા પાયે લોકોને દેશની બહાર કાઢવાની નીતિ પર કામ કરી રહી છે. અને હવે તો એવી ભયાનક નીતિ સામે આવી છે કે જે લોકોને પોતાના વતન નથી મોકલી શકાતા તેમને કોઈ ત્રીજા દેશમાં એટલે કે દક્ષિણ સુદાન અથવા કોંગો જેવા દેશોમાં મોકલી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. મીનુના વકીલને ડર છે કે સરકાર કદાચ મીનુને એવા કોઈ દેશમાં ફેંકી દેશે જ્યાંની ભાષા કે સંસ્કૃતિ વિશે તેઓ કશું જ જાણતા નથી. આ સમગ્ર મામલામાં એક ભાવુક વળાંક ત્યારે આવ્યો જ્યારે મીનુના સૌથી નાના પુત્ર જેસ્પર, જે અત્યારે અમેરિકન સેનામાં ભરતી થયો છે, તેણે પોતાની માતા માટે ન્યાયની ગુહાર લગાવી. જેસ્પરે કહ્યું કે મેં વિચાર્યું હતું કે હું દેશની સેવા કરીશ, પણ મને ખબર નહોતી કે મારો દેશ મારી જ માતાને આ રીતે રજળતી કરી દેશે.
લશ્કરી પરિવારો માટે પેરોલ ઇન પ્લેસની સુવિધા હોય છે, જે મુજબ સેનામાં કામ કરતા લોકોના પરિવારજનોને સુરક્ષા મળે છે. પરંતુ વર્તમાન વહીવટીતંત્રે આ સુવિધા પણ છીનવી લીધી હોય તેવું લાગે છે. જો કે આ અંધકારમાં આશાનું એક કિરણ દેખાયું છે. 15 એપ્રિલ 2026ના રોજ જજ બ્રાયન મર્ફીએ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે સરકાર કોઈ પણ વ્યક્તિને નોટિસ આપ્યા વગર કે વાંધો ઉઠાવવાની તક આપ્યા વગર કોઈ ત્રીજા દેશમાં ન મોકલી શકે. આ ચુકાદાથી મીનુના કેસમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ હજુ જોખમ ટળ્યું નથી, કારણ કે સરકાર પાસે 21 એપ્રિલ 2026 સુધીનો સમય છે કે તેઓ કોર્ટમાં જવાબ આપે. જો 21 એપ્રિલ સુધીમાં કોઈ મોટો નિર્ણય નહીં લેવાય તો કદાચ મીનુને દેશની બહાર કાઢી મૂકવામાં આવશે. મીનુ બત્રાનો આ કેસ માત્ર એક વ્યક્તિનો કેસ નથી, પરંતુ તે અમેરિકામાં વસતા લાખો ઇમિગ્રન્ટ્સના અસ્તિત્વનો સવાલ છે, જે મહિલાએ 20 વર્ષ સુધી ન્યાયતંત્રની સેવા કરી હોય, જેનો પુત્ર દેશની સરહદ સાચવે છે. તેને જો આ રીતે હેરાન કરવામાં આવે તો સામાન્ય માણસની હાલત શું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અત્યારે ટેક્સાસના અનેક જજો અને સરકારી અધિકારીઓ મીનુના સમર્થનમાં પત્રો લખી રહ્યા છે અને કહી રહ્યા છે કે મીનુને છોડવી એ ન્યાયતંત્ર માટે જરૂરી છે, કારણ કે તેના વગર અદાલતોમાં ભાષાંતરનું કામ અટકી પડ્યું છે અને સેંકડો કેસો પેન્ડિંગ થઈ ગયા છે. હવે જોવાનું એ રહેશે કે શું 21 એપ્રિલના રોજ મીનુને ન્યાય મળશે કે પછી તેઓ પણ આ કઠોર સિસ્ટમનો શિકાર બની જશે. અમે આ કેસ પર સતત નજર રાખી રહ્યા છીએ અને જેવી કોઈ નવી અપડેટ આવશે અમે તમને જણાવતા રહીશું. જો તમને આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને આજે જ NRI પલ્સને સબસ્ક્રાઇબ કરો.